મજામાં ઉપર મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે આવી ગયા ખેતરમાં. તો ખેતરમાં કોમેડી વિડીયો બનાવ્યા હતા અને એક બે રીલ્સ પણ બનાવી હતી. તો રીલ આગળ જઈને બનાવવા ગયા પણ હજુ તડકો હોય એટલે કોઈ રીલમાં કોઈ ઠેકાણા વળ્યા નહીં, કારણ કે તડકાનું બરોબર વ્યૂ આવતા નથી ને હજુ પણ તડકો છે એટલે બ્લોગિંગમાં પણ એવું જ હોય. તો કાલ આપણે છે ને થોડું બહુ જ મોડું થઈ ગયું હતું, અંધારું થઈ ગયું હતું ઘરે જતા જતા. રાતે ખાવા પીવામાં પણ 10 વાગી ગયા હતા કાલે. એટલે આજે થોડું વહેલા આવી ગયા તો વહેલા બી હરખું નહીં આવતું. વિરાટને છે ને ખેતરમાં જવું ગમે કારણ કે થોડું ઘણું મારું લોહી શું પીવે ને મચ્છરિયા તો થોડું ઘણું લોહી ઓછું થાય મારું. મને ખેતર સિવાય મજા જ નહીં આવતી ને ખાલી એમ એથી ઊભી જ નહીં રહી કે જો પણ તમારી નજરે જુઓ આ ચોટે પટાઈ જો ફેમિલી પાપ કરે ને એટલે પાપ નહીં હોય પણ તો ચીવું ખાયો ચટપટ ખાયો. તું પાપ કરે ને એટલે ફેમિલી વિરાટ વિચારે છે વિડીયો કંઈક સારો એમ લાવીએ તો ફેમિલી મેં જે મારા વિડીયો ઉતારવાના હતા એ તો મેં ઉતારી લીધા પણ એમના માટે હજી એક વિડીયો વિચારવાનો હતો તો હજી વિચારી નહીં રહ્યા ફેમિલી પારસે બે વિચારી લીધા મેં હજુ એક નહીં વિચાર્યો. પારસ એવું કહેવા માંગે તો હું વધારે ઇન્ટેલિજન્ટ હું ફેમિલી એટલે હું ફટાફટ વિચારી લઉં. પારસના મગજ ઉપર મને દાંત કોઈ જે ના કહેતું હોય ને કે જે બહેરામાં મગજ ના હોય એ વસ્તુ જ ખોટી છે. હા શું કરો હો? મોડું થાય તો હું મોડું થાય રીલ નહીં બનાવવાની. કાલ બનાવજે મોડું થાય ના ભાઈ હો માર તો તાને જ જોવો રીલ તો અલ્લા કાલ તૈયાર થવાની ને કાલ ના ભલે તૈયાર થવાની. અલ્લા મોડું થાય માર કરી જાવ ચમ હું ઘરે એવું હો પહેલા લઈને આવી તારે કામ થાચે હું તો પાણી તરસ ક્લાસ ગઈ શું લાગે તરસ લાગી ઓય ચક આવતું છે ગટરની પેલા આગળ ગટરની લાઈન ચાલુ ગટરની એટલે મને શું તું ગણે ગટર ગણું તમને એટલે પાણીના ગટર એમ પાણી બહુ પીતું હોય ને માણસ એને ગટર કહેવાય એમ. તો પાણી પીવું તરસ લાગી હે જો હજી તો મારે રીલ બનાવવાની બાકી હે અને સાહેબ જો બાઈક તૈયાર કરી નાખી કારણ કે હું રીલ બનાવું ને સાહેબને ગમતું નહીં બીજું કાંઈ નહીં. ઓકે કેમ ગમતું નથી? નહીં ગમતું તો પહેલા મને તમે લઠ્ઠું આલી તું રીલ બનાવવાનું હવે મને હન વ્યસન થઈ ગયું. હવે વ્યસન થઈ ગયું પણ વ્યસન છોડાઈ દેવાનું. ના મને હન વ્યસન થઈ ગયો રીલ ના બનાવું તો મને ખાવાની ભાવતું. इंस्टाग्राम रील बंद एकदम क्यों ऐसे ही क्यों तुम ये इतने दिन मेहनत करी तो क्यों करना करी वो मेहनत पानी में चली गई. આજે સાંજ થઈ ગઈ છે ને આપણે જાવું તું હેડવા પણ અંધારું કરીને મિલ દીધું. કોક દાડે હેડ થોડું આમ જાવું તું ને ઘડિયાળમાં જો 9 વાગી ગયા. શું વિચાર હવે ને ખેતરમાંથી 4:30 વાગ્યા ને તારની કહેતી હતી કે આપણે ખાઈને જી હેડો ને આ ઘડિયાળમાં 9 કમ્પ્લીટ વાગ્યા. તો તમને નહીં ખાવા પડતી શું બધું ખાવાને બધું બનાવવાનું હોય બધું ઇમને મ્યાડી ને કર તમે જ નવરા એટલે બધા નવરા ના હોય કોઈ. તો ફેમિલી ભાઈલું ફોન કહી દે મારું ઘર હે એટલે કાલ તું હો ને બિસ્કરા પોટલા ભરી નીકળી જજે. તું પહેલા નીકળજે. આ ઘર હું મોટી છું આ ઘર મારું છે. પહેલું થાળું પેન્ટ ચડાવી દે ને ઉપર. એક તો યુટ્યુબ ઉપર હવે ખોટી સ્ટ્રાઇક આવે ને આપણે સ્ટ્રાઇક આવી જાય તારા નોમની. અમારે નારિયેલ નાડીશ કાલ તું બિસ્તરા પોટલા ભરીને નીકળી જજે. આ ઘર મારું છે. ના તું અત્યારે બહાર નીકળી જા. તું કહેતો તો ના આ મારું ઘર છે તારું ઘર નથી મારું ઘર છે. ફેમિલી જોઈએ કો મા દીકરો બે લડે ઘર માટે તો આપણે તો ખાલી આ બેને લડતા બંધ કરીએ કે બાકી આપણું તો કોઈ છે જ નહીં. આ ઘર મારું છે ફેમિલી. અત્યારથી આ છોકરો એમ કે છે ઘર મારું એટલે ચેરી તો અમારે કશું વિચારવાનું રીત નહીં કે મારું ઘર ને તારું ઘર કોઈથી બધી મોહ માયા મેલી જગ જતું રહેવું પડશે. પહેલું મન રાખી કે મમ્મીને રાખીશ તું? હા એ ભાઈ બુકિંગ કરાવી દઉં ગિરનારનું. પહેલું કુર તું કઈ
દાદાને ને મને જ લાગશે તને નહીં રાખે. પહેલું કે હું પહેલું કે હું બહુ લાવીશ. પહેલું કે હું પહેલું એ પહેલું એ પહેલું એ પહેલું